તો અહીંયા બેસ્યા ત્યારે આપણને ખબર ન હોય કયો સત્સંગ. આ બેઠો જ વલ્લભ એ બોલે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, બાકી બધું એ કરે છે. મારે કહેવાનો આશય એટલો જ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે, એ બોલે જ. આપણને સંભળાતું કેમ નથી? આપણે લૌકિક સંભળાય. આજે જે એક સરસ વાત કરી કે અહીંયા આટલા બધા બેઠા છે, એમાં મને એક જણ એવું કહો, એક જણ ઊભા થઈને એમ કહો, તમને શું મળી જાય તો તમે જિંદગીભર રાજી રહ્યો, જિંદગીભર ખુશ રહ્યો, પછી તમારે કાંઈ ન જોઈએ. આમાંથી એક જણ કહો, કોઈ ઊભું ન થયું. તમને જે માગો એ મળી જાય ને પછી બીજી અપેક્ષા લાગશે જ. એટલે તમે કોઈ દિવસ સુખી થવા નહીં. પ્રભુ એક જ એવો છે જે તમને મળી ગયા પછી તમને કોઈ અપેક્ષા નહીં રહે. આપણા ઘરે ઠાકોરજી નહોતા પધાર્યા ને ત્યાં સુધી મને બહુ એવું થતું, આના ઘરે આ છે, આપણા ઘરે નથી. આ કેવા દાગીના ડિઝાઇનિંગ પહેરે છે, આપણે તો ઓલા જૂના જ પહેરવાના. પણ પ્રભુ પધાર્યા પછી એ બધી અપેક્ષા જ હોઈ ગઈ. એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે. હવે રિટાયર્ડ થયા એટલે ઘણા પૈસા આવ્યા. તો કે મારા ઘરે ચાંદીના બધા પાત્રો ઘણા શીલાબેન, ચંદ્રાવલીજીના ભાવથી, પણ સામનેજી પિત્તવર્ણા, તો સોનાનું કાંઈ નથી. હવે મારા મિસ્ટર તો હું જેમ કહું હા પાડે, પણ ભેગા રહીએ એટલે દીકરાઓને પૂછવું પડે. એટલે મેં એમ કીધું કે આ 52 લાખ આવ્યા છે, એમાંથી ને 12 લાખનું મારા ઠાકોરજીને સોનાની કટોરી, દૂધ માટેની, કોર માટેની સોનાની નાની કટોરી, એમાં ચમચી, મંગળભોગમાં ધરાવવા માટેની મીઠાઈની સોનાની ડીશ, અને દૂધમાં આવે એ નાની એવી કટોરી. આટલું મારે કરાવવું છે. દીકરો કે આ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ છે. એ કે મારે એવી છટકી કે આખી જિંદગી મેં મજૂરી કરી, 52 લાખ આવ્યા, અને પેન્શન તો દર મહિને 50,000 જુદું જ. આ ભેગા રહીને પૂછીએ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ કહેશ ને. તને પૂછું જ નહીં ને હું એમ કહું કે મારે 30 લાખ આવ્યા, પછી અહીંયા એવા વ્યથા કરવા મને કે હવે શું કરું? આમાં મારાથી કાંઈ ન બોલાય, આ સંસારની વાત છે. મેં તમે મનોરથ કર્યો, ઠાકોરજી કાંઈક લીલા કરશે, તમે ચિંતા કરો માં. 2 દી પછી એની વહુએ કીધું છોકરાને, એ કે બાના પૈસા એમાં 30 તો એ ઘરમાં આપવાનું કહે છે, 12 લાખનું બાને તમે આવું કરો છો? ઠાકોરજીમાં બેડ ઇન્વેસ્ટ, આ જ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. આપણા માટે દાગીના કરાવીએ ને એ બેડ છે. છોકરાએ રાતના કીધું, મમ્મી તારે 52 લાખનું જે કરવું એ કરાવ. ઓલા બેને બધું કરાવડાવ્યું, લઈને સીધા અહીં આવ્યા મને બતાવવા. મને કહેલા બેન એનો હરખ મેં જોયો ને, એ મોઢા ઉપર જે ભાવ જોયો ને, મને કે બસ હવે હું રાજી. તો મારો કહેવાનો આશય એ જ છે કે જો તમારી પાસે છે તો સોના ના કરાવો, નથી તો પિત્તળની ઠાકોરજી સોનાનું માને છે. દેખા દેખી કરવાની જરૂર નથી.
પ્રભુને પાત્ર સોનાથી મતલબ નથી, પ્રભુને તમારા પાત્રથી મતલબ છે કે તમારામાં ભાવ કેવો છે. એક વૈષ્ણવ નારાયણપુરામાં રહે છે, એ હોલમાં આવે કે મંદિરે આવે 2 બસ કરીને આવે, 1.5 કલાકે પહોંચે, દૂર રહેવા ગયા. તો એક દી મેં પૂછ્યું, મેં તો અહીંથી તમારા ઘરે 60 કે 70 રૂપિયા થાય, આ હું 1.5 કલાક? મને કે હમણાં જ મારી દીકરીને 30 લાખ આપી દીધા, એટલે હવે જરા ધ્યાન રાખ. મેં તમારી દીકરીની જરૂર હતી? મને કે ના, પણ પછી હું મરી જાઉં ને મારો દીકરો ન આપે તો અત્યારથી વિધિ. તમારે દુઃખી થઈને દીકરીને 30 લાખ આપ્યા, હવે પોતે 2 બસ કરીને આવે છે, હવે તો મહિને જ આવે છે, હવે રોજ નથી આવતા. મને કે એલા રોજ ન પોહાય ને. હવે આમાં તમે શું કરો? એટલે આ બધું પુષ્ટિ માર્ગ આખો ભાવના ઉપર છે. તમને તમારા ઠાકોરજી વાલા છે તો તમે બજારમાં ગયા હો ને સારી વસ્તુ જુઓ, જો ઠાકોરજી યાદ આવે તો પુષ્ટિ, અને પૌત્ર યાદ આવે તો મર્યાદા. ગમે એ વસ્તુ હોય. અમે પંચમઢી ગયા હતા, યાદ છે? પંચમઢી ને કાના જંગલ. ત્યારે અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો અમે રાતના ત્યારે તો આવું બધું ખાતા હતા, પાણીપુરી. નાના હોય એટલે ખાઈએ જ ને. તો અમે બહાર નીકળ્યા તો એક સોનીની દુકાન હતી. એટલે અમે એને પૂછ્યું કે અહીંયા પાણીપુરી આટલામાં ક્યાં સારી મળે? આપણે કંઈ ઓછા નહોતા, 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. તો ત્યાં એક બેન હતા ને, એ ઓલો ઘૂઘરો લેતા હતા, એટલે ગળામાં કંઠી જોઈ. એટલે આમ મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી મને કે બેન જુઓ ને આમાં શેમાં આમ સરસ અવાજ આવે છે? એટલે 3-4 ઘૂઘરા હતા. એટલે એનો વરખે આપણા ઠાકોરજીને તો 4-5 ઘૂઘરા છે, હજી લેવો જ તારે? એ બેન એવી આંખ કાઢી, એ કે અહીંથી જાઓ તો બધાય માટે કાંઈક લઉં, તો મારા ઠાકોરજી માટે નહીં લેવાનું? તો મને બતાવ્યું એ કે આ ઘૂઘરામાં સરસ અવાજ છે મેં. એટલે મેં એને એક બતાવ્યો, મેં કીધું આ ઘૂઘરો. એટલે એનો વર કે આ તો બહુ મોંઘો છે, મારે કાંઈ લેવું નથી મારા માટે, મારા ઠાકોરજી માટે આ ઘૂઘરો લેવો છે. પછી મેં આમ એમની સામું જોયું તો મને કે તમે અમદાવાદના જ? મેં તો મને કે તમે પોસ્ટ ઓફિસમાં જ? મેં તો મને કે હું ફિક્સ મૂકવા આવી ને ત્યારે તમને મેં જય શ્રી કૃષ્ણ કર્યા હતા. મેં તો વાત, પણ હવે રોજ કેટલાય આવતા હોય એટલે આપણું ધ્યાન ન હોય. પછી પેક કરાવીને બહાર નીકળ્યા ને એટલે મેં કીધું કેવું પડે તમે? એ કે ઈલાબેન અમારા ગુરુદેવ એવું કહે તમે ક્યાંય પણ જાઓ ને તો તમારા ઠાકોરજીને કહીને નીકળો. હું તો મારા ઠાકોરજી ભેગા લઈને આવ્યા હતા. તો એ કે વેન કરે ને નાનું છોકરું કે મારા માટે હું લાવી? એટલે કાંઈ ન હોય નીલાબેન, તો હું મથુરા ગઈ હોય ને તો સારામાં સારી કેરી લઈ જાઉં, પણ જાઓ એટલે મારા ઠાકોરજીને એમ કહું લે તાર માટે ભાગ લઈ આવી. તો આવા ભગવદીઓએ અમને શીખવાડ્યું કે ક્યાંય જઈએ તો આપણા ઠાકોરજી માટે કાંઈક ને કાંઈક લાવવાનું. એક પછી લાકડાનો 2 રૂપિયાનો ઘૂઘરો ન લઈ આવીએ? શ્રીનાથજી ગયા, આપણને ન ગમ્યું શૃંગાર, તો 50 રૂપિયાનો ઓલો ઘૂઘરો લાકડાનો તો ગમે ને. ખાલી આવો એટલે ઠાકોરજી નિરાશ થઈ જાય. આપણે ક્યાંય જતો હોય તો આરાધ્ય શું કે બહાર આવીને ખબર દાદા એટલે આ ઘણીવાર ઓલી શું જ્યુસી લઈ આવે, ઘણીવાર ચોકલેટ લઈ આવે. હજી અમારે ગાડીનો હોર્ન સંભળાય ને ત્યાં સૌથી પહેલો આરાધ્ય બહાર આવે, કારણ કે એની મમ્મી પપ્પા બોલે કે દાદાને બા બગાડે છે. બધા જ દાદાને બા બગાડતા જ હોય. આવીને પૂછે શું લઈ આવ્યા, મને આપી દો છાનું મનું. તો આરાધ્ય લૌકિક પૌત્ર છે એ આવી અપેક્ષા રાખે, આપણા ઠાકોરજી ના રાખે? તો આ પુષ્ટિ માર્ગ. ચલો આજે તો બધું ક્યાંના ક્યાંય પહોંચી ગયા.
આ લીલાઓ બધી એવી છે ને પ્રભુની કે ક્યાંથી ક્યાં વલ્લભ આપણને. તો અહીં વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી. આ 89મી સાખી એવી છે કે તમે 100 દિવસ સુધી એક આનો ભાવ કહો ને તો ઓછો પડે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. એટલે હવે જે હરિરાયજી કહેશે એટલું કરવાનું. ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પર મનો બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલરૂપ શ્રી વલ્લભ નિજ જન કો ફલરૂપ. કાલે આપણે આનું અનુસંધાન લીધું હતું. ગોવિંદ ઘાટ સુહાવનો, જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જ હોય ને. એનું વર્ણન શું કરીએ? લાલ કી શોભા કહત ન આવે. અષ્ટસખાઓ એવું કહેતા હોય તો આ તો સુહાવનો ઘાટ, એનું કેવી રીતે વર્ણન થાય? હવે કે છે છોકર પરમ અનુપ. છોકર એટલે ખીજડો, છોકર એટલે છોકરનું વૃક્ષ. આપણે સૌરાષ્ટ્રમાં એને ખીજડો કહીએ. વલ્લભના બધા બેઠક મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે હોય, જ્યાં કોઈ ફળ ફૂલ નથી. એને કોઈ ફળ નથી, એને કોઈ ફૂલ નથી. એ ઝાડ એવું છે. તો વલ્લભે કેમ એને પસંદ કર્યું? આ એક ભગવદી પાસે સાંભળ્યું હતું કે વલ્લભ કહે છે મારા વૈષ્ણવ પાસે ફળ ફૂલ એટલે કે ભાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા પ્રભુથી એટલે ડઠ્ઠર બની ગયા છે. આજે આપણો છોકરો અમેરિકા ગયો હોય, 25 વર્ષથી ત્યાં રહેતો હોય, તો આકાશને જે ભાવ છે પિન્ટુને ન હોય. એને આપણો બર્થડે હોય કે આપણે મેરેજ એને કોઈ દી પિન્ટુનો ફોન આવ્યો? એને યાદ નહીં હોતો કે મારા મમ્મી પપ્પાનો ક્યારે છે. એ ડઠર થઈ ગયો કે હવે લીઝ કન્સર્ટ વિથ અવર પેરેન્ટ્સ, વી ઓનલી કન્સર્ટ વિથ માય કન્ટ્રી એન્ડ માય ફેમિલી. એને બીજાને કાંઈ મતલબ જ નથી. તો આપણે એવા ડઠ્ઠર થઈ ગયા, તો આપણામાં રસ ન રહ્યો, નિરસ થઈ ગયા. તો આ છોકરનું વૃક્ષ એવું છે, નથી ફળ કે નથી ફૂલ, એની છાયા એવી નથી, એ પાકી છાયા છે, છતાંય વલ્લભ ત્યાં જ બિરાઈ જાય. કે જેને કોઈનો ઉપયોગ કરે એ મારા. તો આપણે બધા બિછડા પડેલા, આપણો હાથ પકડવા કોઈ તૈયાર નહોતો. વલ્લભ કે એ બધા મારા. જેનું કોઈ નથી એનું હું. જો લગ્ન મેળાવડો હોય ને એમાં સારી સારી છોકરીઓ ને છોકરા હોય ને એને તો તરત મેળ પડી જાય. પછી બિચારા મારા જેવા બાંઠિયા ને જાડિયા હોય ને એને એવા જ મળે. પણ કોક એવો હરીનો લાલય મળી જાય, એ કે અરે બાકી તો બધાએ કુર્તી પહેરી છે ને ટી શર્ટ પહેર્યા છે ને આને કેવું મજાની સાડી પહેરી છે, નીચું જુએ છે, વાળ કેવા લાંબા છે, બોલે છે તો ફૂલ જરે છે. તો સૌથી દેખાવડો છોકરો એની પાસે આવે, તમે મને પસંદ છો, તમને હું પસંદ છું. મા બાપ ભેગા આવ્યા હોય, ભાઈ ભાભી છોકરી, અવાક થઈ જાય. આવો 6 ફૂટવાળો હાઈટ બોડી દેખાવડો ડૉક્ટર સ્ટેટસવાળો માન મર્તબાવાળો સ્માર્ટ છોકરો મને પ્રપોઝ કરે છે. એમ આપણા વલ્લભ આવા લગ્ન મેળાવડામાં આટલા બધા, આટલા ધર્મ, એમાં આપણા જેવાને પસંદ કરી લીધા. આપણે ઓછા નથી.
પસંદ કરીને વરમાળા પહેરાવીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધા. હવે આપણે હોશિયારી કરી, પોત પ્રકાઈશું.